નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 4 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે સન ટૂર. આ પાઠના એક્ટિવિટી 7 અને 8 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 7 અને 8. એક્ટિવિટી 7 એ વૃંદા, અલી, ચિંતન, અંજુ and Amit have planned a picnic. Use these clues and make sentences. એટલે કે વૃંદા, અલી, ચિંતન, અંજુ અને અમિતે એક દિવસની ઉજાણીનું આયોજન કર્યું છે. તેના માટે કેટલાક વાક્યો આપણને આપેલા છે, તેનો ઉપયોગ કરી અને આપણે નવા વાક્યો બનાવવાના છે. જુઓ, ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જેમિની એન્ડ વિરલ. એટલે કે લીલા, દિવ્યેશ, જેમિની અને વિરલને આમંત્રણ આપ્યું. ડિસાઇડ ટુ ગો કબીરવડ જવાનું નક્કી કર્યું. રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર. શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલી. કલેક્ટ સમ ગેમ્સ. કેટલીક રમતો ભેગી કરી. રિક્વેસ્ટ વૃંદાઝ મધર ટુ મેક સ્નેક્સ. વૃંદાના મમ્મીને થોડોક નાસ્તો બનાવવા માટે કહ્યું. પેક થિંગ્સ. વસ્તુઓ પેકિંગ કર્યું. રિક્વેસ્ટ અલીઝ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. અલીના પિતાને કેમેરા માટે કહ્યું. અંજુ એગ્રીઝ ટુ કીપ એન અકાઉન્ટ. અંજુ છે તેણે પૈસાનો હિસાબ કિતાબ રાખવાનું નક્કી કર્યું. અને લીલા એન્ડ કનુ બુક સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ. લીલા અને કનુએ પ્રાઇવેટ બસની સીટો બુક કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના આધારે કેવા વાક્યો બનાવી શકાય તો અહીં લખ્યા નથી, પરંતુ હું બોલું તે પ્રકારે તમે વાક્ય બનાવી શકો. જુઓ, અહીં એક ઉદાહરણ તો આપણને આપેલું જ છે કે ધે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જેમિની એન્ડ વિરલ. એવી રીતે બીજું જે વાક્ય છે તેનું વાક્ય આપણે આ પ્રકારે બનાવી શકીએ કે ધે હેવ ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ. ત્રીજાનું વાક્ય આપણે આવી રીતે બનાવી શકીએ, ધે હેવ રિટન અ લીવ નોટ ટુ અ ટીચર. ચોથાનું વાક્ય આપણે એવી રીતે બનાવી શકીએ કે ધે હેવ કલેક્ટેડ સમ ગેમ્સ. પાંચમાનું વાક્ય આપણે એવી રીતે બનાવશું કે ધે હેવ રિક્વેસ્ટેડ વૃંદાઝ મધર ટુ મેક સ્નેક્સ. છઠ્ઠાનું વાક્ય આપણે એવી રીતે બનાવી શકીએ કે ધે હેવ પેક્ડ થિંગ્સ. સાતમાનું વાક્ય આપણે એવી રીતે બનાવી શકીએ કે ધે હેવ રિક્વેસ્ટેડ અલીઝ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. ત્યાર પછી આઠમાનું વાક્ય એવી રીતે બનાવી શકીએ કે અંજુ હેઝ એગ્રીડ ટુ કીપ એન અકાઉન્ટ. અને નવમાનું વાક્ય આપણે એવી રીતે બનાવીએ કે લીલા એન્ડ કનુ હેવ બુકડ સીટ્સ ઇન અ પ્રાઇવેટ બસ. તો આ પ્રકારે આપણે દરેક શબ્દ સમૂહો છે તેના માટે એક એક વાક્ય બનાવશું. ત્યાર પછી બી, ઇટ ઇઝ 2 hours બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન. રાઇટ અ પેરેગ્રાફ, ડિસ્ક્રાઇબ વોટ યુ હેવ ડન, આસ્ક યોર સેલ્ફ આઈ એમ રેડી. એટલે કે તમારી પરીક્ષાને, વાર્ષિક પરીક્ષાને 2 કલાક જ બાકી છે અને તમે કેટલીક તૈયારીઓ કરી છે તેના વિશે એક પેરેગ્રાફ લખો અને શું તમે પરીક્ષા માટે તૈયાર છો? તો ચાલો આપણે જોઈએ. આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કંપાસ બોક્સ. મેં મારા કંપાસ બોક્સમાં 2 પેન રાખી દીધી છે. આઈ હેવ પુટ અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર ઇન માય કંપાસ બોક્સ. મેં મારા કંપાસ બોક્સમાં પેન્સિલ અને ઇરેઝર પણ રાખી દીધા છે. ઓહ, આઈ હેવ ફોરગોટન ટુ શાર્પનર. હું શાર્પનર ભૂલી ગયો છું. આઈ હેવ વોર્ન માય રિસ્ટ વોચ. મેં મારી કાંડા ઘડિયાળ પહેરી લીધી છે. આઈ હેવ ટેકન માય બાઇસિકલ કી. મેં મારા સાયકલની ચાવી લઈ લીધી છે. ઓહ, આઈ હેવ ટેકન સમ મની. શું મેં થોડાક પૈસા લીધા છે?
નો આઈ હેવન્ટ, ના મેં નથી લીધા. બટ મધર હેઝ કેપ્ટ સમ મની ઓન માય ટેબલ, પરંતુ મમ્મીએ મારા ટેબલ ઉપર થોડાક પૈસા રાખ્યા હતા. આઈ હેવ ટેકન માય બુક્સ ફોર રિવિઝન, મેં મારી પુનરાવર્તન માટે કેટલીક પુસ્તકો લીધા છે. ઓહ, આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન, અરે હું આ લેસન, આ પાઠ તો તૈયાર કરતા જ ભૂલી ગયો, વાંચતા જ ભૂલી ગયો. તો આ પ્રકારે આપણી વાર્ષિક પરીક્ષાની તૈયારી છે તે આપણે કરી હોય તો તેના વિશે લખી શકીએ. ત્યાર પછી એક્ટિવિટી 8, ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધ સન, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દો છે તે સૂર્યને લગતા શબ્દો છે તેનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે વાક્ય બનાવીએ. નાઉ રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સન, યુઝ સમ ઓફ ધ વર્ડ્સ ગિવન બિલો. એટલે કે આપેલા વાક્યોનો ઉપયોગ કરી અને આપણે સૂર્ય વિશે એક પેરેગ્રાફ જેવું લખવાનું છે. તો ધ સન ઇઝ અ સ્ટાર, સૂર્ય એક તારો છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ રિવોલ્વડ અરાઉન્ડ ઇટ, પૃથ્વી અને બીજા અન્ય ગ્રહો તેની આસપાસ પરિભ્રમણ કરે છે કે ફરે છે. ધ મૂન ઇઝ અ સેટેલાઇટ, ચંદ્ર છે તે ઉપગ્રહ છે. ધ સન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા, સૂર્ય ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે ભારતમાં. સોલર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ, સૂર્ય ઉર્જા છે તે આપણા ઘરો, ઓફિસો અને શેરીઓને અજવાળવામાં ઉપયોગી થાય છે. ઇન સમર ધેર ઇઝ બ્રાઇટર સનશાઇન, ઉનાળામાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ઇટ ક્યુઝિસ સનસ્ટ્રોક્સ, તેના કારણે લૂ લાગી શકે છે. ધ વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય અપ, નદીઓનું પાણી સુકાઈ જાય છે. ઇટ ઇવોરેપેટ્સ એન્ડ ફોર્મ્સ ક્લાઉડ્સ, તેનું બાષ્પીભવન થાય છે અને તેમાંથી વાદળ બંધાય છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સૂર્ય વિશે કેટલોક વિગતો છે તે નોંધી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી 8 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો તમે ન જોયો હોય તો તેના માટે તમે અમારી ચેનલમાંથી જરૂરથી જોઈ શકશો. તેમજ વિદ્યાર્થી મિત્રો આ દરેક પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની PDF મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.